ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 11/5/2026 અને આપણે આવ્યા છે ડીસા શાક માર્કેટમાં. તમને આજના ભાવના અપડેટ આપી દઈએ કે અને આજે શેમાં તેજી છે અને શેમાં મંદી છે એ તમને બતાવી દઈએ. અને તો વિડીયોમાં બન્યા રહેજો અને બને એટલો શેર કરજો, સપોર્ટ કરજો. તો માલ ભરી ભરીને ખેડૂતો આવી ગયા છે. બટાકા, ટેટી, તરબૂચ, તુરિયા, અને આજે થોડી તેજી દેખાય છે બજારમાં, શાકભાજીમાં, અમુક શાકભાજીમાં. જય માતાજી, જય માતાજી. કયા ગામના છો? ડીસાના જ છો. હે, ડીસાના જ છો? જય માતાજી, જય માતાજી. હો, શું લઈને આવ્યો છો? મરચા. આજે બજાર સારું છે. બજાર સારું, 30 રૂપિયા માર્કેટ બોલાય. 30 રૂપિયા માર્કેટ બોલાય. સારું સારું જો ભાઈ. જય માતાજી, જય માતાજી. જય માતાજી. બોલો, શું લઈને આવ્યો છો? મરચા. મરચા. હા, માર્કેટ સારું દાદા આજે? હા સારું સારું છે. 3 રૂપિયાનો ભાવના વેચ્યા છે. 3 રૂપિયા વેચ્યા છે ને અત્યારે 30 રૂપિયા થઈ ગયા હા, છે. તો 3 રૂપિયા વેચ્યા. 3 રૂપિયા વેચ્યા. વેપારી જવાબ નથી આપતા. હા. જો એક હા, ખેડૂતોનો વારો આવ્યો ભાઈ. આજે ખેડૂતોનો ચાન્સ છે. જો એક જબલા બદલે લડાઈ છે, ઝઘડો થાય છે. હા, સબાસ સબાસ. હા હા હા. અને ભીંડામાં માર્કેટ ડાઉન. ભીંડામાં શું ભાવ છે? 15 રૂપિયા. અને ગવારમાં ફૂલ તેજી ભાઈ. ગવાર માટે ઝઘડા. હરાજી બોલાય વળો ગવારની લાઈવ. 40 રૂપિયા. કેટલા? 30 રૂપિયા. જવા દો. ચલો, તો 40 વાળો આ ગવાર છે. જો આ છે 40 વાળો, એક નંબર માલ. 40 રૂપિયા. 40 રૂપિયા. અને 30 રૂપિયા. અને સેન્ડો અત્યારે 15 રૂપિયા ગયા, 16 રૂપિયા ગયા. કાકડી 5 રૂપિયા છે. તરબૂચ 10 થી 12 રૂપિયા છે. શું ભાવ છે? 30 રૂપિયા. 30 રૂપિયા. ચાળીમાં તેજ છે ભાઈ, તેજ છે. અને દૂધીમાં શું ભાવ છે? દૂધીમાં બહુ મંદી છે ભાઈ, 3 થી 5 રૂપિયા. અને મરચામાં ફૂલ તેજી છે, 25-30 રૂપિયા. 25 રૂપિયા મરચામાં ભાઈ. 15 રૂપિયા કેરીમાં. 15 રૂપિયા. 15 રૂપિયા કેરીમાં. અને આજે ખેડૂતોનો ચાન્સ છે ભાઈ. ખેડૂતો આજે બહુ તેજી છે અમુક શાકભાજીમાં. હા, ખુશ છે ભાઈ ખેડૂત. નહીં, પેડામાં 15 રૂપિયા. 15 રૂપિયા. હા, કેરીમાં 15 રૂપિયા. અને જો આમાં ભાવ નથી, ફક્ત 5 રૂપિયા જાય છે. હું ક્યાં તમારા વિડિયો જોઉં. હા, જોવો છો કે? ડેલી. થેન્ક યુ. કયા ગામના છો? મુંબઈ ટેટ સનવાર દઈએ. એમ? બોર્ડમાં. બરોબર. ડેલી વિડિયો જોઉં. ડેલો વિડીયો જોવો છો કે? ખૂબ ખૂબ આભાર તમારો દાદા. અને તમે શું લેવા આવ્યા છો? શાકભાજી ખરીદ મારી ગાડી ડેલી આવે. ડેલી ગાડી આવે. અને કયા ગામ લઈ જાવ છો? મુંબઈ ડીસ થરાદ. થરાદ. થરાદ વાવ, થરાદ જિલ્લો. વાવ, થરાદ જિલ્લો. બરોબર. તાલુકો. બરોબર. ખૂબ ખૂબ આભાર તમારો દાદા. ભાઈ વજેજી કુંભારડી. એમ, કુંભારડી. બરોબર. જો સાહેબ, ડીસા માર્કેટ, શાક માર્કેટમાં આજે થોડો તેજીનો માહોલ દેખાય છે ખેડૂતો માટે. હા, જો અને ગવારમાં તેજી છે અને ચોળીમાં તેજી છે ભાઈ અત્યારે જોરદાર. ટેટીમાં અત્યારે બજાર છે 8 થી 10 રૂપિયા. બટાકામાં થોડું મંદુ છે. જો પડી ગયા છે, પડ્યા બગડી ગયા છે. ખેડૂતના વેચાણા નથી, પણ સારા બટાકાના 5 થી 7 રૂપિયાનો ભાવ છે બટાકામાં. દૂધીમાં બહુ મંદી છે. કાળેગડામાં મંદી છે. અને દાણામાં માર્કેટ સારું છે, 50 રૂપિયા કિલો. ખૂબ સારો ભાવ કહેવાય ધોણામાં. જો અને આ ગાર ઊંચામાં છે 40 રૂપિયા. અને આ બધા 30 રૂપિયા. ટમાટામાં છે 18 થી 20 રૂપિયા.
અને બટાકામાં જો સાહેબ 7 થી 8 રૂપિયાની બજાર છે અને ખેડૂતો દેખો આવી ગયા છે રિક્ષાઓ ભરી ભરીને પોતાનો માલ લઈને. જો બટાકા છે અત્યારે અને બટાકામાં મંદી છે ભાઈ થોડી. ખેડૂતો પોતાનો માલ લઈને આવી ગયા છે. તો ખેડૂત મિત્રો તમને આગળ બીજું પણ ભાવ બતાવીએ. જય માતાજી, કયા ગામના છો? સાદરગોળ. બરોબર, શું લઈને આવ્યા છો? શાકભાજી લેવા આવ્યા છો, વેપારી છે અને આ બધા ખેડૂત છે ભાઈ. જય માતાજી. જય માતાજી. શું લઈને આવ્યા તમે? બટાકા. અને શું ભાવ માર્કેટમાં જાય છે? જાય 9-10 રૂપિયા. 9-10 રૂપિયા. અને કયું બટાકું છે? કોકરાજ છે. કોકરાજ. સારી સાઈઝ હો. સારી સાઈઝ, બમ્પર સાઈઝ ના ભાવ છે. પેલા તો 7-8 રૂપિયા છે, 5-6 રૂપિયા. સારો ભાવ બરોબર, છે. સારો માલ હોય તો સારા પૈસા મળે છે. પૈસા હોય. બરોબર. અને કેટલા બટાકા પડ્યા છે? નથી બટાકા ખેડૂતોને. અને કેટલા આને બટાકા કોઈ આ ભાવે કોઈ પોસાય જેમ નથી. પોસાય એમ નથી? હા, હવે ઢગો કર્યો હોય તો એમાં કોઈ બગાડ નીકળે, બીજો નીકળે, શું પોસાય? શું પોસાય? કોઈને પોસાય. કશું જ ના પોસાય. આ તો અમે કાઢવાની વાત છે. કાઢવાની વાત છે, કારણ કે નિકાલ હવે કરવાની વાત છે. નિકાલ હવે તો ગરમી પડે એટલે બગડી જાય પડ્યું. બગડે ઢગલામાં પડ્યો. એટલે જે હોય એ આપણે નિકાલ તો કરવું પડે. નિકાલ તો કરવો હા, પડે. કોઈ બી વસ્તુ પડી થોડી. અને આ ખેડૂત દુઃખ વ્યક્ત કરે છે કે ખરેખર અત્યારે ખેડૂત બટાકામાં ફસાઈ ગયો છે. ફસાઈએ. મૂડી ઊભી નહીં થતી આ ભાવે. હાલ 9-10 રૂપિયા જાય ને આ જબલોમાં તો મૂડી નહીં થાય. મૂડી ઊભી ન થાય. મૂડી ઊભી ન થાય. તો નુકસાન થાય. બરોબર છે. તો એ સહન કરવું પડે. સહન કરવું પડે. હા. તો ખૂબ ખૂબ આભાર તમારો. જય ખૂબ આભાર. જય માતાજી. માતાજી. લો સાહેબ, જય માતાજી. જય માતાજી. તમે કયા ગામના છો? વડાવાળ. તમે શું લઈને આવ્યા છો? ચોળી. અને શું ભાવ મળે માર્કેટમાં? માર્કેટમાં અઠવાડિયા પહેલા 5 રૂપિયા હતા, 30 રૂપિયા. 30 રૂપિયા. આજે ચોળી અને ગવારમાં તેજી છે, ખરેખર બહુ તેજી છે. અને આ અમારા ગામના છે ભાઈ. જય માતાજી. ચાલ, તમે શું લઈને આવ્યા છો? ગવારમાં તો ભાઈ અત્યારે તમારે નોટ બની જશે, સારો ભાવમાં જશે. બરોબર છે. અને ખરેખર લોકોએ અત્યારે ગવારમાં પહેલા પછતા પણ અત્યારે થોડો ખુશીનો માહોલ છે ખેડૂત માટે. 10-15 મજૂરી નથી આવતી અને અત્યારે થોડો ભાવ સુધ્યો. 2 દિવસથી તેજ છે, મજૂરી જોગે છે, પણ છતાંય અફસોસ જેવું નથી. નેટ વેણે 20-25 કિલો વેણે 300 રૂપિયા મૂડી ના થાય, કોઈ ના મળે. જય માતાજી. બરોબર. જો સાહેબ, અને રૂપિયાનો ભાવ છે. જય માતાજી સુરેશભાઈ. માર્કેટ કેવું છે? તેજીમાં દેખાય છે. અને ખરેખર આજે એમને રૂઆબ બદલી નાખ્યો, ટોપી પહેરીને આવી ગયા છે, પણ ભાઈ માર્કેટ સારું છે અત્યારે. ભીંડીમાં ભાવ છે 15 રૂપિયા. કેમ? દેશી ગવાર છે અને ખેડૂત પણ હાજર છે. જય માતાજી. કે દેશી ગવાર લઈને આવ્યા છો? દેશી ગવાર. શું ભાવ જાય છે? આ તો 40 નું છે. 40 માં માર્કેટ. બહુ સરસ છે ભાઈ. લો. હા, જય માતાજી. જે ખેડૂત કહે છે કે 8-10 રૂપિયા ખેડૂતના બટાકા છે અને ખરેખર બહુ બમ્પર સાઈઝ છે, પણ ખેડૂતને ત્યારે આ ભાવ પોસાતા નથી. આ ભાવે પોસાય છે. આ હતા આજના આપણા ડીસા શાક માર્કેટના ભાવ. અને તમને ભાવ કેવા લાગ્યા? સારા લાગ્યા હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો. જય માતાજી. જેથી હરેક ખેડૂતને ભાવની ખબર રહે અને આપણા વિડીયોથી કદાચ કોઈ ખેડૂતને ફાયદો થતો હોય કે વેપારીને ફાયદો થતો હોય તો જય માતાજી.